એક્ટિવિટી નંબર 6, રીડ ધ પેરેગ્રાફ એન્ડ સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન. હવે અહીં આપણે પેરેગ્રાફ આપ્યો છે, એના પરથી આપણે કરેક્ટ ક્વેશ્ચન શું બને છે એ આપણે અહીં ટીક કરવાનું છે. તો પહેલાં જોઈએ આપણે અહીં ફકરો જે આપ્યો છે તેના પરથી આપણે આ જે સવાલ આપ્યા છે એના પર ટીક કરશું. સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 7 વર્ક ઓન અ પ્રોજેક્ટ. Ria and Disha collect the information about the insects. Nishant and Kajal bring photograph of insect. Divya, Yash and Vishwas stick the photographs on the scrapbook. Harsh write the facts about the insects. હવે આના પરથી આપણે પ્રશ્ન આપ્યા છે. રિયા એન્ડ દિશા કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધેર ઇન્સેક્ટ્સ. તો આ વિધાન વાક્ય પરથી પ્રશ્નાર્થ આપણે વોટવાળું બનાવવું છે. તો અહીં વોટ પછી સીધું કરતા છે જે આવે નહીં. વોટ પછી આપણે સહાયકારક ક્રિયાપદ આવે, ડુ અથવા ડઝ આવવું પડે. તો અહીં વોટ પછી સીધું કરતા આવ્યું છે એટલા માટે પહેલું વાક્ય, પહેલો સવાલ છે તો ખોટો બનશે, પહેલો ક્વેશ્ચન. હવે બીજું છે એમાં વોટ ડઝ આપ્યું છે. હવે ડઝ છે એ એક વચન માટે વપરાય છે, ત્રીજો પુરુષ એક વચન, જ્યારે કે અહીંયા રિયા અને દિશા બહુવચન બે છે એટલા માટે અહીં ડઝ આવશે નહીં. એટલે વોટ પછી જે ડઝ છે એ ખોટું કહેવાશે, એટલે માટે આ પ્રશ્ન પણ સાચો થશે નહીં. હવે એની નીચે જુઓ આપ્યું છે વોટ ડુ. ડુ એ કરેક્ટ છે. રિયા એન્ડ દિશા એ બે વ્યક્તિ બહુવચન થાય છે એટલા માટે ડુ નહીં પરંતુ ડઝ થશે. તો વોટ ડુ રિયા એન્ડ દિશા ડુ, તો અહીં આપણે આવશે ખરું. તો અહીંયા આપણે લખશું રાઈટ. ત્યારબાદ આગળ વધીએ. નિશાંત એન્ડ કાજલ બ્રિંગ ફોટોગ્રાફ્સ ઓફ ઇન્સેક્ટ્સ. તો હવે અહીંયા નિશાંત અને કાજલ એ કરતા છે અને નીચે આપણે જે પ્રશ્ન આપ્યા છે એ હુથી બનેલા છે. તો હુથી બનેલા વાક્ય છે એને આપણે જોવાના છે. તો આપણે જોઈ ગયા કે હુથી હોય એમાં માત્ર કરતા હટાવીને બાકીનું વાક્ય આપણે બેઠું લખીએ છીએ. તો નિશાંત એન્ડ કાજલ. તો આપણે પ્રશ્નાર્થ વાક્યમાં હુથી પ્રશ્ન કીધો છે અને કરતા પણ આપ્યો છે, તો આ વાક્ય થશે ખોટું. કારણ કે હુથી પ્રશ્ન આપણે પૂછીએ તેમાં કરતા આવતો નથી, કારણ કે કરતા એ પોતે જવાબમાં આવે છે, એટલા માટે આ વાક્ય થશે ખોટું. એની નીચે આપણે આપ્યું છે વોટથી વાક્ય. વોટ ડુ નિશાંત એન્ડ કાજલ બ્રિંગ. તો અહીંયા વોટ પછી ડુ આવ્યું છે બહુવચનમાં, તો આ વોટ પછીનું સહાયકારક ક્રિયાપદ પણ સાચું છે. ત્યારબાદ કરતા આપ્યું છે અને ત્યારબાદ ક્રિયાપદ. તો આ વાક્ય આપણે બને છે સાચું. તો આપણે અહીંયા લખશું ખરું. હવે થર્ડ આપણે જોઈએ તો આપ્યું છે હર્ષ રાઇટ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ઇન્સેક્ટ્સ. હવે થર્ડ વાક્યમાં આપણે જોઈએ, વિધાન વાક્ય આપ્યું છે એમાં હર્ષ રાઇટ ધ ફેક્ટ અબાઉટ ધ ઇન્સેક્ટ, એના પરથી આપણે અલગ અલગ ક્વેશ્ચન બનાવેલા છે. વોટ, તો વોટ પછી સીધું કરતા આવે છે, જે વાક્ય ફરી થશે ખોટું. વોટ WH પછી હંમેશા સહાયકારક ક્રિયાપદ આવે, તો અહીંયા સહાયકારક ક્રિયાપદ જ આપ્યું નથી એટલા માટે આ વાક્ય થશે ખોટું. હવે નીચે જોઈએ વોટ પછી ડઝ આપ્યું છે. રાઇટ હર્ષ, તો વોટ પછી સીધું વોટ પછી સહાયકારક ક્રિયાપદ પછી કરતા આવે, પરંતુ અહીંયા રાઇટ આપ્યું છે ક્રિયાપદ, જે ખોટું છે. એટલા માટે આ વાક્ય પણ થશે, આ પ્રશ્નાર્થ વાક્ય પણ સાચું થશે નહીં. હવે નીચે આપ્યું છે હુ હર્ષ રાઇટ. હુ પછી કરતા આપ્યું છે જે પાછું ખોટું થશે, એટલા માટે આ પ્રશ્ન વાક્ય પણ ખોટું છે. હવે થર્ડ છે વોટ ડઝ હર્ષ રાઇટ. વોટ પછી ડઝ સહાયકારક ક્રિયાપદ, ત્યારબાદ કરતા અને ત્યારબાદ આવે છે, એટલા માટે આ સાચું થશે. હવે આપણે વધીએ આગળ એક્ટિવિટી 7 તરફ. એક્ટિવિટી નંબર 7 આપણે આપી છે સ્ટડી ધ ટેબલ એન્ડ મેક ક્વેશ્ચન વર્ક ઇન અ ગ્રુપ. અહીં આપણને એક ટેબલ આપવામાં આવ્યું છે, એને આપણે પહેલાં જોઈશું, સમજીશું અને તેના પરથી આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. જે આપણે WH ક્વેશ્ચન જોયા હુ, વોટ, વેર અને વેન, એના પરથી. તો અહીં પહેલું આપણે તમે કોષ્ટક જોઈ શકો છો, વિઝિટ ઓફ એક્સપર્ટ ડૉક્ટર્સ. ડૉક્ટરના મુલાકાત માટેનું છે. તો અહીંયા નીચે આપ્યું છે નેમ ઓફ ધ ડૉક્ટર. ડૉક્ટરના નામ આપ્યા છે અહીં. ત્યારબાદ સ્પેશિયાલિસ્ટ, તો કઈ ડૉક્ટર ક્યાંના સ્પેશિયાલિસ્ટ છે તે આપ્યું છે. ત્યારબાદ એનો ટાઈમિંગ આપ્યો છે ક્લિનિક માટેનો, અને ત્યારબાદ આપ્યું છે એમનું પ્લેસ એટલે કે સ્થળ. તો હવે આ જે આપ્યો છે આપણને નામ, સ્પેશિયાલિસ્ટ, ટાઈમ અને પ્લેસ, તો આના પરથી આપણે WH ક્વેશ્ચન બનાવશું, જે અહીં આપણને જોઈ શકો છો નીચે કે વેન ડઝ
ડૉક્ટર બીના ઉપાધ્યાય એક્ઝામિન ધ પેશન્ટ્સ. બીજું, નેમ ધ ડૉક્ટર યુ વિલ ફાઇન્ડ ઓન ટ્યુઝડે. ત્યારબાદ હુ વિઝિટ ઓન ટ્યુઝડે. ફોર્થ છે યોર ગ્રેન્ડપા હેઝ હાર્ટ પ્રોબ્લેમ, વેર ડઝ હી ગો. ત્યારબાદ આપ્યું છે વોટ ઇઝ ડૉક્ટર પી કે પટેલ. ડૉક્ટર પી કે પટેલ શું છે? તો આ રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે WH થી, બરાબર. તો હવે આપણે આગળ વધીએ આવી રીતે. તો પહેલું કોષ્ટક આપ્યું છે એના પરથી આપણે વાક્ય બનાવીએ. તો પહેલામાં જે નામ આપ્યા છે કર્તાવાળા, તો કર્તાથી આપણે બનાવતા તો હુવાળા વાક્ય આવડે, સૌથી સિમ્પલ ને એકદમ સરળ એવા. તો હુમાં આપણે કર્તા, હુથી પ્રશ્ન પૂછતા કર્તા મળે છે, એટલા માટે આપણે કર્તા સિવાયના શબ્દનો ઉપયોગ કરશું. હુ અને ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ, ત્યારબાદ કર્તા અને ત્યારબાદ આવે ક્રિયાપદનું મૂળ રૂપ. પરંતુ હુ હોય તો એમાં કર્તા સિવાયનું આખું રૂપ આવશે. જેમ કે અહીં હુ ઇઝ પેડિયાટ્રિક. પેડિયાટ્રિક ડૉક્ટર કોણ છે? ત્યારબાદ હુ ઇઝ કાર્ડિયોલોજિસ્ટ. કાર્ડિયોલોજિસ્ટ કોણ છે? તો એમાં એમનું નામ આવશે જવાબમાં. ત્યારબાદ હુ ઇઝ ધ આઈ સ્પેશિયાલિસ્ટ. આઈ સ્પેશિયાલિસ્ટ કોણ છે? ત્યારબાદ આવશે ફોર્થ. આપણે આવી રીતે જો પ્રશ્ન પૂછે તો એમાં આવશે જવાબમાં નામ. ત્યારબાદ ડૉક્ટર નીતિન પંડ્યા કોણ છે? એવું આપણે પ્રશ્ન પૂછવો હોય તો આપણે એના માટે લખશું કે હુ ઇઝ ધ ગાયનેકોલોજિસ્ટ. તો આપણે અહીંયા લખશું, એનાથી પ્રશ્ન પૂછતા આપણે જવાબમાં કર્તા તરીકે મળશે ડૉક્ટર નીતિન પંડ્યા. તેવી જ રીતે પાંચમો પ્રશ્ન આપણે બનાવીએ કે હુ ઇઝ ન્યુરોલોજિસ્ટ. તો આવી રીતે આપણે અહીં પ્રશ્ન બનાવશું. હવે એવી જ રીતે આપણે બીજા પ્રશ્ન પણ બનાવી શકીએ છીએ. જેવી રીતે કે આ કર્તા તરીકે આપણે બનાવ્યા કે કયા ડૉક્ટર કયા કોણ છે, તો એવી રીતે હુ વિઝિટ ધ ફ્રાઈડે. હવે શુક્રવારે કોણે મુલાકાત લીધી? ત્યારબાદ હુ વિઝિટ ધ થર્સડે. ત્યારબાદ આઠમું આપણે બનાવી શકીએ કે હુ વિઝિટ આઈસ એવરી સન્ડે. ત્યારબાદ હુ વિઝિટ ઓન વેન્સડે. અને 10મું વાક્ય હુ વિઝિટ ઓન ટ્યુઝડે. એવી જ રીતે હવે આપણે વોટથી પ્રશ્ન વાક્ય બનાવી શકીએ છીએ. તો વોટથી પ્રશ્ન વાક્ય બનાવશું તો આ રીતના બનશે કે વોટથી આપણે પ્રશ્ન વાક્ય વોટ ઇઝ ડૉક્ટર પી કે પટેલ. ડૉક્ટર પી કે પટેલ શું છે? તો એના જવાબમાં મળશે પેડિયાટ્રિક. એ જવાબમાં આપણને મળશે, જે અહીં કોષ્ટકમાં જોઈ શકો છો. તો શું છે? તો આપણે લખશું પેડિયાટ્રિક. હવે એવી જ રીતે આપણે અલગ અલગ આપણે વોટથી પ્રશ્ન બનાવશું, જેવી રીતે આ વોટથી બનાવ્યું છે. તો વોટ પછી સહાયકારક ક્રિયાપદ, ત્યારબાદ કર્તા આવશે અને પ્રશ્ન ચિહ્ન. ત્યારબાદ સેકન્ડ આપ્યું છે વોટ. તો વોટથી બનશે વોટ ઇઝ ડૉક્ટર બીના ઉપાધ્યાય. તો બીના ઉપાધ્યાય છે એ કયા ડૉક્ટર છે, શું છે? તો આપણે એમાં લખશે કાર્ડિયોલોજિસ્ટ. ત્યારબાદ આવી જ રીતે થર્ડ ક્વેશ્ચન બનશે વોટ ઇઝ ડૉક્ટર અરવિંદ પટેલ. તો એ શું છે? તો આપણે એમાં લખશું કે આઈ સ્પેશિયાલિસ્ટ. ત્યારબાદ વોટ ઇઝ ડૉક્ટર નીતિન પંડ્યા. નીતિન પંડ્યા શું છે? તો એમાં આવશે ગાયનેકોલોજિસ્ટ આન્સરમાં. ત્યારબાદ પાંચમું આવશે વોટ ઇઝ ડૉક્ટર SK દેસાઈ. એવી રીતે આપણે વાક્ય બનાવી શકીએ. હવે આપણે સમય આપ્યો છે તો સમય પરથી વેન બની શકે. સમય જાણવા માટે આપણે વેનનો ઉપયોગ કરીએ છીએ. તો હવે આપણે પ્રશ્ન બનાવશું વેનથી. તો વેનથી કેવી રીતે પ્રશ્ન બનશે એ આપણે જોઈએ. વેન ડઝ ડૉક્ટર પી કે પટેલ એક્ઝામિન ધ પેશન્ટ. ડૉક્ટર પી કે પટેલ દર્દીને ક્યારે ચકાસશે? તો એનો આપણે સમય આપ્યો છે, આપણે જવાબમાં મળશે કે 3 PM to 6 PM અથવા તો વેન્સડે ટુ ફ્રાઈડે, એવું પણ આપણે એના આન્સરમાં આવી શકે. તો એવી જ રીતે આપણે બીજો ક્વેશ્ચન પણ બનાવી શકીએ વેનથી. તો વેનથી આવી જ રીતે બીજું વાક્ય આપણે બીજા ડૉક્ટર માટે પણ લઈ શકીએ છીએ, જેમ કે આપણે પેલું વાક્ય બનાવ્યું એવી રીતે. જેમ કે અહીં વેન ડઝ ડૉક્ટર બીના ઉપાધ્યાય એક્ઝામિન ધ પેશન્ટ. તો એનો જે કોષ્ટકમાં ટાઈમ આપ્યો છે એ આપણો આન્સર થશે. વેનથી પ્રશ્ન પૂછતા આપણને સમય મળે. વેન ડઝ ડૉક્ટર અરવિંદ પટેલ એક્ઝામિન ધ પેશન્ટ. ત્યારબાદ ફોર્થ વેન ડઝ ડૉક્ટર નીતિન પંડ્યા એક્ઝામિન ધ પેશન્ટ. એન્ડ ફિફ્થ વેન ડઝ ડૉક્ટર SK દેસાઈ એક્ઝામિન ધ પેશન્ટ. હવે એવી રીતે આપણે વેરથી પ્રશ્ન પૂછશું, જે આપણે સ્થળ આપ્યા છે એ કોષ્ટક, લાસ્ટ કોષ્ટકના આધારે. તો વેરથી પ્રશ્ન પૂછશું તો આપણને જવાબમાં મળશે સ્થળ.
તો સ્થળ માટે આપણે લખશું અહીં કે વેર ડઝ ડૉક્ટર પી કે પટેલ કન્સલ્ટ ધ પેશન્ટ. દર્દીને ક્યાં કન્સલ્ટ એટલે કે એની સારવાર કરશે, તો એમાં આપણે અહીં જવાબમાં આપ્યું છે બેબી કેર યુનિટ રૂમ નંબર G6. જે અહીં તમને કોષ્ટકમાં જોઈ શકો છો ક્યાં કયું સ્થળ તમને પેલું કોષ્ટકમાં આપ્યું છે પ્લેસ, આપણે એ પ્લેસ લખવાનો થશે. અહીં તમે જોઈ શકો છો કે બેબી કેર યુનિટ રૂમ નંબર G6 એ એનો થશે જવાબ. ક્યાં એવું આવશે એનો અર્થ થશે સ્થળ આપણે દર્શાવવાનું છે. એવી જ રીતે હવે પ્રશ્ન નંબર આપણે 2 બનાવીએ વેરથી. તો વેરથી આપણે બનાવશું ડૉક્ટર બીના ઉપાધ્યાય માટે. વેર ડઝ ડૉક્ટર બીના ઉપાધ્યાય કન્સલ્ટ ધ પેશન્ટ. ત્યારબાદ થર્ડ, વેર ડઝ ડૉક્ટર અરવિંદ પટેલ કન્સલ્ટ ધ પેશન્ટ. અને ફોર્થ, વેર ડઝ નીતિન પંડ્યા કન્સલ્ટ ધ પેશન્ટ. અને લાસ્ટ ફિફ્થ, વેર ડઝ ડૉક્ટર એસ કે દેસાઈ કન્સલ્ટ ધ પેશન્ટ.